નમસ્કાર દર્શક મિત્રો, હું શાસ્ત્રી દક્ષેશ કુમાર શ્રી સરસ્વતી ઉપાસના જ્યોતિષ કાર્યાલયમાં આપ સર્વેનું સ્વાગત કરું છું. જો આપની ધનુ રાશિ છે અથવા તો મીન રાશિ છે, આપનું નામ દ ચ જ થ અક્ષરો પર, ભ ધ ફ ઢ અક્ષરો પર છે તો આ વિડિયો આપના માટે સ્પેશિયલ છે. મીન રાશિ ધનુ રાશિના સ્ત્રી પુરુષ અવિવાહિત છે તો આ પ્રયોગ કરવાથી વિવાહના યોગ બને છે. આર્થિક સમસ્યા છે તો આ પ્રયોગ દ્વારા આર્થિક સમસ્યા દૂર થાય છે. મકાન, વાહન, ભૂમિની ઈચ્છા વાળા વ્યક્તિઓની પણ ઈચ્છા પૂર્ણ થાય છે. પરદેશ જવાના મનોરથ હોય તો પણ તે પરમાત્માની કૃપાથી પૂર્ણ થાય છે. શ્રદ્ધાવાન લભતે ફલમ, પ્રયોગ શ્રદ્ધા અને વિશ્વાસથી જ કરવો. સમય પહેલા કોઈને કાંઈ જ પ્રાપ્ત થતું નથી, પરંતુ પ્રયોગ દ્વારા જે વિધાતાએ ભાગ્યમાં નિર્માણ કરેલ છે અને તેની અંદર જે રૂકાવટ આવે છે તો પ્રયોગ દ્વારા તે રૂકાવટો દૂર થાય. આપના નસીબમાં જો પરદેશ યોગ ન જ હોય અને પ્રયોગ કરો તો પરદેશ યોગ બનતો નથી, પરંતુ પ્રયોગ કરવાથી ચોક્કસ આપને લાભ થશે. યમ યમ ચિંતયતે કામમ, જેવી ઈચ્છાથી પરમાત્માના પાસે આપ જશો તેવી ઈચ્છાઓ પરમાત્મા આપની પૂર્ણ કરશે. ધનુ રાશિ એવં મીન રાશિ ના વ્યક્તિઓ માટે આ સ્પેશિયલ પ્રયોગ છે. આ પ્રયોગ 45 દિવસ સળંગ કરવાનો રહેશે. આ પ્રયોગથી યશ, પ્રતિષ્ઠા, કીર્તિ, માન, સન્માનની પ્રાપ્તિ થાય છે. પ્રયોગમાં કોઈ જ વધુ ખર્ચ પણ નથી કે વધુ સમય પણ નથી, પરંતુ શ્રદ્ધા અને વિશ્વાસની આવશ્યકતા છે. ગુરુવારના દિવસથી આ પ્રયોગ પ્રારંભ કરવો. 3 પીળા કલરના પુષ્પ અને 50 ગ્રામ ચણાની દાળ ભગવાન લક્ષ્મી નારાયણ, રાધા કૃષ્ણ, ઠાકોરજી, શ્રીજી બાબા કે ભગવાન નારાયણના દશા અવતારમાંથી કોઈ પણ મંદિર હોય તે મંદિરમાં પુષ્પ અને ચણાની દાળ 45 દિવસ સળંગ અર્પણ કરવી અને ફૂલ અને ચણાની દાળ સાથે 1 રૂપિયો રાખવો અને પોતાની પ્રાર્થના, સંકલ્પ ભગવાનના ચરણોમાં અર્પણ કરવી. આ રીતે 45 દિવસ શ્રદ્ધા અને વિશ્વાસ પૂર્વક યોગેશ્વર નારાયણ કૃષ્ણ પરમાત્માની જો ભક્તિ કરવામાં આવે તો ચોક્કસથી ધનુ રાશિ અને મીન રાશિના જાતકોના સંકલ્પ, મનની ઈચ્છાઓ ભગવાન નારાયણની કૃપાથી દૂર થાય. સવિશેષમાં ધનુ અને મીન રાશિ વાળા વ્યક્તિ 5 મુખી રુદ્રાક્ષ ધારણ કરે તો પણ તેમની ઈચ્છાઓ ભગવાનની કૃપાથી પૂર્ણ થાય છે. મસ્તિષ્કમાં જે કંઈ અનિષ્ટ કે નેગેટિવ ઉર્જા હોય છે તો રુદ્રાક્ષ ધારણ કરવાથી પણ એ દૂર થાય અને પોઝિટિવ વિચાર કે શક્તિનો સંચાર થાય છે. અમારા કાર્યાલયમાંથી પણ આપને ઓરિજિનલ 5 મુખી રુદ્રાક્ષ પ્રાપ્ત થશે. સવિશેષમાં માહિતી માટે આપ અમારા કાર્યાલયનો પણ સંપર્ક કરી શકો છો. અસ્તુ. હર હર મહાદેવ. ઓમ નમો નારાયણાય.